મિત્રો, એક સમયની વાત છે જ્યારે વીરપુર રાજ્યમાં રાજ રણધીરસિંહનું રાજ હતું. રાજા રણધીરસિંહ ભલે બહાદુર અને પરાક્રમી ગણાતા હતા, પણ એમના અમુક દરબારીઓ અને મંત્રીઓ લાલચુ અને સ્વભીય હતા. એમની આંખમાં પ્રજાની નહીં પણ માત્ર પોતાની તિજોરી ભરવાની લાલસા હતી. આ વીરપુર રાજ્યના એક નાનકડા ગામમાં કાનજી નામનો એક ખેડૂત રહેતો હતો. કાનજી આમ તો ગરીબ પણ મહેનતુ અને ઈમાનદાર. એના માટે ધરતી માતા સમાન હતી અને એનું હળ, એનું મંદિર. કાનજી પાસે ફક્ત 2 વીઘા જમીન હતી, પણ એ એટલો પરસેવો પાડતો કે એ 2 વીઘા જમીનમાંથી પણ સોનું ઉગે. કાનજીની ઘરવાળી રાધા અને એક નાની દીકરી ગોરી. ગોરી હજી 10 વર્ષની પણ પિતાની લાડકી સમાન હતી. આખો દિવસ ખેતરમાં કાનજીની મદદ કરે, પાણી લાવે અને ક્યારેક તો એના પિતા માટે રોટલો લઈને પણ જાય. કાનજીનું સુખ એની નાનકડી દુનિયામાં સમાયેલું હતું. આ વર્ષે વરસાદ બહુ સારો થયો હતો. કાનજીના ખેતરમાં ડાંગરનો પાક લહેરાતો હતો, જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય. કાનજીએ આ પાક જોઈને ખૂબ હરખ થયો. એણે રાધાને કહ્યું હતું, રાધા, આ વખતે પાક સારો ઉતરશે. આ વખતે ગોરી માટે નવા કપડાં અને બંગડીઓ લઈશું, અને હા, એની ભણવાની ફી પણ ભરાઈ જશે. કાનજીની આંખોમાં એક સ્વપ્નું ઝગમગતું હતું. પણ વીરપુર રાજ્યનો એક જૂનો નિયમ હતો. રાજાનો દરબારી, જેનું નામ ધનરાજ હતું, તે ખેડૂતો પાસેથી જમીનનો કર ઉઘરાવતો હતો. આ ધનરાજ માત્ર પૈસાનો ભૂખ્યો નહોતો, પણ સત્તાના જોરે ખેડૂતોને કચોડવામાં પણ એને મજા આવતી. આ વર્ષે પાક સારો થવાથી ધનરાજે રાજાને ગેરમાર્ગે દોરીને કરનો દર અચાનક વધારી દીધો. ગયા વર્ષે જ્યાં 10 મણ ડાંગ આપવાના થતા, ત્યાં આ વખતે 15 મણ ડાંગર આપવાનો હુકમ આવ્યો. આ નવો હુકમ સાંભળીને આખા ગામના ખેડૂતોના મોઢા પર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ. કાનજીના ખેતરમાં કુલ 20 મણ ડાંગર થવાની આશા હતી. જો 15 મણ તો કરમાં જ આપી દેવાના થાય, તો પછી એના પરિવાર માટે શું વધે? માંડ 5 મણ ડાંગરથી આખું વરસ કેવી રીતે પૂરું થાય? ગામના મુખી ધનરાજ પાસે ગયા, પગ પકડીને વિનંતી કરી કે શેઠ, રહેમ કરો. આટલો બધો કર તો અમારાથી ન ભરી શકાય. અમે ભૂખે મરી જઈશું. પણ ધનરાજનું દિલ પથ્થરનું હતું. એણે મુખીને ધક્કો મારીને કાઢી મૂક્યા અને કડક શબ્દમાં કહ્યું, જો કર નહીં ભરાય તો તમારી જમીન રાજાની થઈ જશે, અને જે દિવસે પાક તૈયાર થાય એના 7 દિવસમાં કર ભરવાનો છે, નહીં તો પરિણામ ભોગવજો. કાનજી ઘેર આવ્યો. રાધાએ એના ચહેરા પરની નિરાશા જોઈ લીધી. શું થયું કાનજી? આટલા ઉદાસ કેમ છો? કાનજીએ દુઃખ સાથે કર ભરવાની વાત કરી. રાધાના હાથમાંથી પાણીનો લોટો છૂટી ગયો. હવે શું થશે? કાનજી ગોરીની ફી અને ખાવાનું. કાનજીએ લાચારીથી રાધા સામે જોયું. એની આંખોમાંથી આંસુ પડ્યા, જે ખેતરની માટીમાં ભળી ગયા. એણે હિંમત ભેગી કરી અને કહ્યું, રાધા, હું કાલે જ રાજાના દરબારમાં જઈશ. રાજા રણધીરસિંહ ન્યાયી છે. એને સાચી વાતની ખબર નથી. હું તેમને બધું કહીશ. રાજા જરૂર દયા કરશે. રાધાએ આશા સાથે માથું હલાવ્યું. કાનજીનું આ પગલું જોખમી હતું, પણ એ સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. બીજે દિવસે સવારે પોતાના શરીર પર માટીવાળું ફાટેલું ધોતિયું પહેરીને અને હૃદયમાં 1000 આશાઓ લઈને કાનજી રાજાના દરબાર તરફ જવા નીકળ્યો.
એને ખબર નહોતી કે દરબારના પથ્થરો એના નસીબમાં પથ્થરો કરતાં પણ વધારે કઠોર હશે. કાનજીએ પોતાના ગામથી વીરપુરના રાજમહેલ સુધીનો લાંબો રસ્તો પગપાળા કાપ્યો. માર્ગમાં એણે કેટલેય વખત વિચાર્યું કે રાજા રણધીરસિંહ સામે શું કહેવું. એને ખાતરી હતી કે રાજા ભલા માણસ છે. એમને જો ખેડૂતોની સાચી પરિસ્થિતિની ખબર પડશે તો કરનો આ અન્યાયની બોજ ચોક્કસ હળવો કરશે. રાજમહેલના મુખ્ય દરવાજે પહોંચીને કાનજીના પગ થંભી ગયા. દરવાજો એટલો વિશાળ હતો કે જાણે આભને અડી રહ્યો હોય. સૈનિકોની કડક નજર અને એમનો રોફ જોઈને કાનજીનું હૃદય ધ્રુજ્યું. પણ ગોરીના નવા કપડાં અને રાધાની ચિંતા યાદ આવતા એણે હિંમત ભેગી કરી. એણે દરવાજા પર ઊભેલા એક સૈનિકને હાથ જોડીને વિનંતી કરી કે હું એક ગરીબ ખેડૂત છું. મારે રાજાના દરબારમાં અરજ કરવી છે. મહારાજાને અમારા દુઃખની વાત કરવી છે. સૈનિકે ઉપરથી નીચે સુધી કાનજીને જોયો. માટીવાળા કપડાં અને ચહેરા પરની લાચારી જોઈને એના મોઢા પર તિરસ્કારનું શ્રીમત આવ્યું. એ ખેડૂત, આ રાજાનો દરબાર છે. કોઈ ખેતરની વાડ નથી કે ગમે ત્યારે અંદર ઘૂસી જવાય. રાજા સાહેબ હમણાં મહામંત્રી ધનરાજ સાથે જરૂરી વાત કરી રહ્યા છે. જા તારું કામ કર. કાનજીએ આજીજી કરી કે સાહેબ, મારો જીવ જાય છે. કર ભરવાનો દિવસ નજીક આવે છે અને જો હું કર નહીં ભરું તો મારી જમીન જતી રહેશે. કૃપા કરીને મને એકવાર રાજાને મળવા દો. સૈનિક ગુસ્સે થયો. ચાલ ભાગ અહીંથી, નહીં તો દંડા પડશે. ખેડૂતોને ક્યારેય દરબારમાં સીધી એન્ટ્રી ન મળે. કોઈ દરબારીની ભલામણ લઈને આવ. કાનજી ત્યાં જ બેસી ગયો. એણે લાગ્યું કે ન્યાયનું આ મંદિર પણ ગરીબો માટે બંધ છે. એ બપોર સુધી દરવાજા બહાર બેસી રહ્યો. તડકામાં એનું શરીર તપતું હતું, પણ એની આશાનો દીવડો હજી બુઝાયો નહોતો. સાંજ ઢળી રાજાનો દરબાર પૂરો થવાનો સમય થયો. રાજા રણધીરસિંહ જ્યારે પોતાના મહામંત્રી ધનરાજ સાથે બહાર નીકળ્યા ત્યારે કાનજીએ એક છેલ્લી તક મળી. કાનજી તરત ઊભો થઈ ગયો. એણે દોડીને રાજાના પગ પકડવા માટે પગથિયાં ચડ્યા. મહારાજ, મહારાજ, અન્યાય થયો છે. મારી વાત સાંભળો. સૈનિકોએ કાનજીને પકડ્યો અને જોરથી ધક્કો માર્યો. કાનજી આખો ધ્રુજી ગયો અને દરબારના પગથિયાં ચોગાનમાંથી જમીન પર પટકાયો. એના હાથમાં રહેલો એક સૂકો રોટલો પણ નીચે પડી ગયો. રાજા રણધીરસિંહ આ દ્રશ્ય જોઈને એક ક્ષણ માટે થંભ્યા, પણ તરત જ ધનરાજ આગળ આવ્યા કે મહારાજ, આ ઉદ્ધત ખેડૂત છે. આને ખબર નથી કે દરબારમાં કેવી રીતે આવવું. આ લોકો હંમેશા કર ન ભરવાના બહાના શોધતા હોય છે. એ કહે છે કે કર બહુ વધારે છે. રાજાએ ગંભીરતાથી પૂછ્યું, શું કરું? શું કર વધારે છે? ધનરાજે તરત જ જવાબ આપ્યો, ના મહારાજ, મેં તો ગણતરી કરીને જ કર વધાર્યો છે. વરસાદ સારો થયો છે, પાક વધારે છે, તો કર પણ વધારવો જ જોઈએ ને. આ લોકોને તો જૂની ટેવ છે મહારાજને ખોટું કહીને પૈસા બચાવવાની. રાજાને ધનરાજ પર પૂરો વિશ્વાસ હતો. એણે કાનજી તરફ જોયું, જે હજીએ લાચારીથી ઊભો થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ ખેડૂત, તારી ફરિયાદ ખોટી છે. મહામંત્રી ધનરાજે જે નિર્ણય બનાવ્યો છે એ રાજ્યના ભલા માટે છે. તું શાંતિથી જઈને કર ભર અને હા, હવેથી દરબારમાં આવવાની હિંમત ન કરતો. સૈનિકો, આને દરબાર બહાર મૂકી આવો. રાજાએ કડક અવાજે હુકમ કર્યો અને આગળ વધી ગયા.
રાજાના આ શબ્દો કાનજીના કાનમાં વીંછીના ડંખ જેવા લાગ્યા. એનો વિશ્વાસ તૂટી ગયો. જે રાજાને એ ન્યાયનો દેવતા માનતો હતો, એ રાજાએ જ ધનરાજના ખોટા શબ્દો પર વિશ્વાસ મૂક્યો. સૈનિકોએ કાનજીને પકડ્યો અને ઢસડીને દરબાર બહાર કાઢી મૂક્યો. કાનજીના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. એણે જમીન પર પડેલો માટીવાળો રોટલો ઉપાડ્યો અને એની આંખે લગાડ્યો. એ રોટલો નહીં, પણ એનું તૂટેલું સપનું હતું. અંધારી રાતમાં કાનજી ભારે પગલે પાછો ફર્યો, પણ હવે એના હૃદયમાં ન્યાયની કોઈ આશા નહોતી, માત્ર ગાઢ નિરાશા હતી. કાનજી જ્યારે રાજમહેલથી પાછો ફર્યો ત્યારે એના ચહેરા પર મૃત્યુ જેવી શાંતિ છવાયેલી હતી. એની આંખોમાં ન તો આંસુ હતા કે ન તો ગુસ્સો, બસ એક ખાલીપો હતો. એને જોઈને ગામના લોકો અને મુખી પણ સમજી ગયા કે રાજાએ કાનજીની વાત સાંભળી નથી. ઘરે પહોંચીને રાધાએ પૂછ્યું, શું થયું કાનજી? મહારાજને દયા ન આવી? કાનજી માત્ર હાસ્યો. એનું હાસ્ય સાંભળીને રાધાનું કાળજું કંપી ગયું. રાધા ન્યાયનો મહેલ પણ પૈસાદારના શબ્દો સાંભળે છે. રાજાએ ધનરાજની વાત માની લીધી. હવે આપણે 15 મણ ડાંગ આપવા જ પડશે. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. પણ કાનજી, આપણા માટે શું વધશે? ગોરીની ફી અને શિયાળાના દિવસો. કાનજીએ દીકરી ગોરી તરફ જોયું, જે ફાટેલા પુસ્તકમાંથી કંઈક વાંચવાનો પ્રયાસ કરી રહી હતી. એણે એક લાંબો શ્વાસ લીધો અને એક કઠોર નિર્ણય લીધો. 7 દિવસ છે રાધા, આપણે પાક ઉતારવાનો છે. આ પાકમાંથી 20 મણ થાય એમ છે. 15 મણ તો કરમાં જશે. બાકીના 5 મણ બચશે. એ 5 મણથી આપણે જીવવાનું છે. હવે કોઈ ચમત્કાર નહીં થાય. બીજા જ દિવસે કાનજી અને રાધાએ ખેતરમાં રાત દિવસ એક કર્યા. ગોરી પણ એમની મદદમાં જોડાઈ. ડાંગરનો લહેરાતો પાક જે કાનજીનો ગૌરવ હતો, આજે એને કાપતી વખતે કાનજીના હૃદયમાં પીડા થતી હતી, જાણે એ પોતાની શરીરના ટુકડા કરી રહ્યો હોય. 7 દિવસની મહેનત પછી આખરે 20 મણ ડાંગ તૈયાર થયા. કાનજીના કહેવા મુજબ 15 મણ ધનરાજને સોંપાયા. ધનરાજે ગણતરી કરીને ડાંગર લીધા, પણ કાનજીના ચહેરા પરની વ્યથા જોઈને પણ એના દિલમાં કોઈ દયા ન આવી. હવે કાનજી પાસે ફક્ત 5 મણ ડાંગ બચ્યા હતા. આ 5 મણમાંથી આખું વરસ ચલાવવું હતું. જીવવું તો હતું જ, પણ સૌથી મોટી ચિંતા હતી ગોરીના ભવિષ્યની. ગોરી ખૂબ હોશિયાર હતી અને કાનજીને એને ભણવાની બહુ ઈચ્છા હતી. એ રાત્રે રાધા ચૂપચાપ બેઠી હતી. એના મગજમાં એક જ વિચાર ધુમરાતો હતો, ગોરીનું ભવિષ્ય. જો ગોરી ભણી નહીં શકે તો એ પણ આ જ ભૂમિના ચક્કરમાં ફસાઈ જશે. રાધાનું શરીર ઘણા સમયથી અંદરથી નબળું પડી ગયું હતું, પણ એણે કાનજીને ક્યારેય કહ્યું નહોતું. એને ખબર હતી કે કાનજી પાસે ડૉક્ટરને બતાવવાના પૈસા પણ નથી. રાતે જ્યારે કાનજી થાકીને સૂઈ ગયો ત્યારે રાધા ઊભી થઈ. એણે પોતાનું જૂનું લાકડાનું ખોખું ખોલ્યું. એ ખોખામાં એક જ વસ્તુ હતી, એના લગ્ન સમયનો ચાંદીનો કંદોરો. આ કંદોરો રાધાની માની છેલ્લી નિશાની હતી. રાધાએ એને આંખે લગાડ્યો, આંસુ પાડ્યા અને પછી છુપાઈને એ કંદોરો પોતાના પડોશીને વેચવા માટે ગઈ. સવારે જ્યારે કાનજી જાગ્યો ત્યારે રાધા બાજુમાં નહોતી. એને થયું કે રાધા કદાચ પાણી ભરવા ગઈ હશે. પણ થોડી વાર પછી રાધા પાછી આવી. એનો ચહેરો ધોવાયેલો હતો, પણ આંખો લાલ હતી. એના હાથમાં એક નાનકડી પોટલી હતી.
કાનજીએ પૂછ્યું, શું છે આ રાધા? રાધાએ પોટલી કાનજીના હાથમાં મૂકી. આ લ્યો ગોરીની આખા વરસની ભણતરની ફ્રી, અને વધેલા પૈસાથી ગોરી માટે નવા કપડાં અને બંગડીઓ પણ આવી જશે. કાનજીએ પૂછ્યું, પણ ક્યાંથી આવ્યા આટલા પૈસા રાધા? આપણી પાસે તો. રાધાએ ધીમેથી કહ્યું, તમને યાદ છે મારી માએ આપેલો ચાંદીનો કંદોરો? મેં એ વેચી દીધો. કાનજી, હું તો કાલે હોઈશ કે નહીં, પણ મારી ગોરીનું ભવિષ્ય ન તૂટવું જોઈએ. એણે ભણાવો. કાનજીએ જ આપણો છેલ્લો પાક છે, જે દુનિયાને રોશની આપશે. કાનજી રાધાની વાત સાંભળીને આઘાતમાં સરી પડ્યો. એને સમજાયું કે રાધાએ પોતાની અંતિમ આધાર સામાન્ય વસ્તુ વેચી નાખી. એ રાધાના પગ પકડીને રડવા લાગ્યો. આ શું કર્યું રાધા? આ તો તારી માની નિશાની હતી. રાધાએ શ્રીમત કર્યું, પણ એના શ્રીમતમાં દુઃખ હતું. નિશાની તો દિલમાં રહે છે કાનજી. ગોરી ભણીને મોટી થશે, એ જ મારી સૌથી મોટી નિશાની હશે. પણ કાનજીને કયા ખબર હતી કે આ સંકલ્પ રાધાનો અંતિમ સંકલ્પ બની જશે. રાધાએ ચાંદીનો કંદરો વેચીને જે પૈસા આપ્યા તે કાનજી માટે માત્ર પૈસા નહોતા, પણ રાધાનું અંતિમ બલિદાન હતું. કાનજીના હૃદય પર આ બોજ એટલો ભારે હતો કે એને ઊંડો શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગતો હતો. એણે એ જ દિવસે ગોરીની શાળામાં જઈને તેની આખા વરસની ફી ભરી દીધી. ગોરીને જ્યારે નવા કપડાં અને 2 હાથમાં ચળકતી બંગડીઓ મળી, ત્યારે એ એટલી ખુશ થઈ કે જાણે એણે આખું રાજ્ય જીતી લીધું હોય. એની ખુશી જોઈને કાનજીએ હસવાનો પ્રયત્ન કર્યો, પણ એના હૃદયમાં રુદન હતું. બીજે જ દિવસે રાધાની તબિયત અચાનક વધારે બગડી. કંદોરો વેચવાની ચિંતા અને શરીરની નબળાઈ બંને એક સાથે હાવી થઈ ગયા. કાનજી સમજી ગયો કે હવે મામલો ગંભીર છે. એણે એ જ પૈસામાંથી ડૉક્ટરને બોલાવવાનો પ્રયાસ કર્યો, પણ ગામમાં સારો ડૉક્ટર નહોતો. શહેર સુધી લઈ જવા માટે કાનજી પાસે હવે પૈણાવાળું ગાડું ભાડે લેવાના પણ પૈસા નહોતા. સાંજના સમયે જ્યારે ગોરીએ શાળાએથી પાછી આવી, ત્યારે રાધા ખાટલા પર બેભાન અવસ્થામાં હતી. કાનજી રાધાના માથે હાથ ફેરવી રહ્યો હતો અને રડી રહ્યો હતો. રાધા, આ શું કર્યું તે? મારા માટે તો આ દાગીના કરતાં પણ વધારે કિંમતી હતું તારું જીવન. તારી માની નિશાની વેચીને મને આટલું મોટું દુઃખ આપી દીધું. રાધાએ ધીમેથી આંખો ખોલી. એણે માંડ હાથ ઊંચો કર્યો અને કાનજીના આંસુ લૂછ્યા. એનો અવાજ એટલો ધીમો હતો કે કાનજીએ સાંભળવા માટે પોતાનું માથું એના મોં પાસે લઈ જવું પડ્યું. રડો નહીં કાનજી, મેં ભૂલ નથી કરી. ગોરી ભણશે. એના હાથની બંગડીઓ એના ભવિષ્યની રોશની છે. રાધાના હોઠ પર છેલ્લું શ્રીમત આવ્યું. એણે ગોરી તરફ જોયું, જે રડીને ઊભી હતી. ગોરી, તારા બાપનું ધ્યાન રાખજે અને ખૂબ ભણજે. આટલું કહેતા જ રાધાના હાથ ઢીલા પડી ગયા. એની આંખો સ્મિત થઈ ગઈ. કાનજીએ રાધાનું માથું પોતાના ખોળામાં લીધું. રાધા, રાધા, તું મને મૂકીને ક્યાં ચાલી ગઈ? કાનજીની ચીસ આખા ઝૂંપડામાં ગૂંજી ઉઠી. ગોરી દોડીને તેની મા પાસે આવી. એણે પોતાની નવી બંગડીઓ રાધાના હાથ પાસે મૂકી અને મોટેથી રડવા લાગી. મા, ઊભી થા. તું મને એકલી મૂકીને ક્યાં ગઈ? કાનજીએ પોતાના માથે હાથ પછાડ્યો. એને લાગ્યું કે આ બધું એના નસીબનો દોષ છે.
જો રાજાએ એની વાત સાંભળી હોત તો ધનરાજે અન્યાય ન કર્યો હોત તો એની પાસે પૈસા હોત, એ રાધાની દવા કરાવી શક્યો હોત. રાધાએ પોતાના જીવન જોખમે ગોરી માટે જે ભવિષ્ય ખરીદ્યું હતું એ ભવિષ્યને જોવા માટે આજે રાધા જ નહોતી. બીજે દિવસે ગામના લોકો ભેગા થઈને રાધાના અંતિમ સંસ્કાર કર્યા. કાનજી એકલો બેઠો હતો. એના હાથમાં રાધાએ આપેલો છેલ્લો ચાંદીનો કંદોરો વેચીને મેળવેલા પૈસામાંથી બચેલો એક નાનકડો સિક્કો હતો. આ સિક્કો ન હતો, એ તો કાનજીના ન્યાય માટેના વિશ્વાસનું છેલ્લું વજન હતું. આ ઘટનાના થોડા દિવસો પછી ગામના મુખીએ રાજાના દરબારમાં રાધાના મૃત્યુ અને કાનજીની કરુણ કહાનીની વાત કોઈક રીતે પહોંચાડી. રાજા રણધીરસિંહને જ્યારે ખબર પડી કે ગરીબ ખેડૂતની ઘરવાળીએ ઘરના બોજને કારણે દવાના પૈસા ન હોવાથી અને દીકરીની ફી ભરવા માટે પોતાની અંતિમ મૂડી વેચી દીધી, ત્યારે રાજાને પોતાના નિર્ણય પર ખૂબ પસ્તાવો થયો. એ સમજી ગયા કે ધનરાજ ખોટો હતો. રાજાને ધનરાજને કડક સજા કરી, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. એક સાંજે રાજા રણધીરસિંહ પોતે કાનજીના ઝૂંપડે આવ્યા. એમણે કાનજીને રાજ્ય તરફથી સહાય આપી, જમીનનો કર માફ કર્યો અને ગોરીના ભણતરનો આજીવન ખર્ચ ઉપાડવાની ખાતરી આપી. પણ કાનજીએ રાજાની કોઈ વાત ન સાંભળી. એણે માત્ર ગોરીના માથે હાથ મૂક્યો અને પછી રાજા સામે જોયું. એની આંખોમાં ન તો ગુસ્સો હતો કે ન તો કૃતજ્ઞતા, બસ એ જ જબરદસ્ત દુઃખ હતું. મહારાજ, તમે ન્યાય લઈને બહુ મોડા આવ્યા. આજે મારી પાસે મારું સપનું જ છે, મારી દીકરીનું ભણતર, પણ એની જોનારી મારી રાધા ક્યાં છે? મહારાજ, તમારા એક ખોટા નિર્ણય એક પત્ની અને એક માતાનો ભોગ લીધો છે. કાનજીના આ શબ્દો સાંભળીને રાજા રણધીરસિંહનું માથું શરમથી ઝૂકી ગયું. એમણે પોતાની ભૂલ સ્વીકારી. ગોરી તેના ફાટેલા પુસ્તકોને પકડીને તેના પિતા અને રાજા તરફ જોઈ રહી હતી. એની આંખોમાંથી વહેતા આંસુ એ વાતની સાબિતી હતા કે ન્યાય ભલે મોડેથી મળે, પણ સમયસર ન્યાય ન મળવો એ અન્યાય કરતાં પણ મોટું પાપ છે. રાજા રણધીરસિંહના દરબારમાં તે દિવસ પછી ગરીબ પ્રજા માટે ન્યાયનો ધર્મ કાયમ માટે બદલાઈ ગયો. પણ કાનજી અને ગોરી માટે દિવાલ પર માત્ર રાધાની અધૂરી યાદ જ રહી ગઈ. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.